નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોબાર ગામે થઈ ચોરી। મળતી વિગતો અનુસાર જંબુસર તાલુકાના નોબાર ગામમાં વાડીમાં રહેતા સમૃદ્દીન સિંધાના ઘરે રાત્રિના 11 થી 5ના સમયગાળા દરમિયાન ચોરોએ કરી ચોરી, જેમાં 15,000 રૂપિયા રોકડા તેમજ 1,57,000ના દાગીનાની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા હતા। આ બાબતની જાણ જંબુસર પોલીસને કરતા તાત્કાલિક જંબુસર પોલીસ એફએસએલની ટીમ તેમજ ડોગ સ્ક્વોડ સાથે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર ડીએન વાઘેલા, જંબુસર। हालांकि मैं तो सर लागता नौकरी कर लो मैं आजम बोलो ये बटो ऐसे नहीं जाना चलो ये बटो कहीं साफ कर लो ખેતરમાં લઈ જાય બધી ડબ્બીઓ ને બબ્બીઓ બધું ખાલી કરીને લઈ ગયા। ये क्या પડ્યું એ પેલો એમાં સાહેબ ઠેલો હતો હા પતરાની પેટી પર ગોદરા હતા ગોદરાની અંદર ઠેલો તો ઠેલો કરી પછી એને આગળ વાની પેલી દાડુ મારું નામ સિંધા મુસ્તાક શમસુદ્દીન છે। મારું ગામ નોબાર જંબુસર તાલુકો જંબુસર છે। મારા ઘરે રાત્રે ચોરી થઈ છે। ચોરીમાં સોના ચાંદી અને 15,000 રૂપિયા કેશ લઈ ગયેલા છે। બીજું કે મારા ઘરની જાળી તોડીને અંદર બેઠેલા છે। જાળી પછી એક દરવાજો આવે છે એનો બી હોલ્ડર તોડી અંદર બેસેલા તિજોરીના દરવાજા તોડેલા છે। બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેળવ્યા એ ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે। બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈંટો મતલબ દિવાલ આવે દિવાલને કાણું પાડેલું છે। બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકની જે જાળીનો સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી છે અંદર બેસવાની પણ એ નાકામયાબ રહ્યા છે। રાત્રે ઘરે કેટલા જણ હતો તમને? મારા ઘરે રાત્રે મારી વાઈફ મારા ફાધર મારી મધર એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા તે પડવા પેલું આપણે પડે છે રાત્રે જે પડવા કેટલા વાગ્યા સુધી પડતા હતા? 11 વાગ્યા સુધી પછી 11 વાગ્યા પછી એ લોકો ઘરમાં આવ્યા સુવા માટે। હા, તમને કેવી રીતે ખબર પડી? મેં પીઆઈમાં હતો મને તો સવારમાં જ ખબર પડી। સવારમાં ઘરવાળાને ક્યાં ખબર પડી? ઘરવાળાને સવારમાં 6 વાગે ખબર પડી। મેં પીઆઈમાં હતો એક ફ્રેન્ડ આવ્યો ફ્રેન્ડે મને કીધું કે તારા ઘરે આવતી ચોરી થઈ તો મેં ફટાફટ સવારમાં એમ છૂટવાનો ટાઈમ જ થયો હતો પછી હું આવતો રહ્યો।